સુરેન્દ્રનગરના પાટડીમાં હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો છે. કેમ મારામારી થઈ છે તમામની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મહત્વનો દિવસ છે. મતગણતરીના દિવસે આજે ઘણા બધા કેન્દ્રો પર માથાકૂટ પણ સર્જાય છે, પરંતુ સુરેન્દ્રનગરના પાટડીમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. જે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી એવા આક્ષેપો લગાવ્યા છે કે જે ગણતરીનો વિસ્તાર છે ત્યાં કોઈ છરી લઈને આવ્યું છે અને લોકોને ધાક ધમકી આપી રહી છે. તેને કારણે પોલીસ વચ્ચે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઈ છે. સૌ પ્રથમ એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. એટલે કે જે રીતે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીનો આક્ષેપ છે કે જે કોઈ વ્યક્તિ છે તે ત્યાં છરી લઈને ઘૂસી જાય છે, તો બી પોલીસ ખાલી જોતી રહે છે. પોલીસ કોઈ પણ પ્રકારે કાર્યવાહી આગળ હાથ ધરવામાં નથી આવતી અને અજાણ્યા શખ્સો દ્વારા લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, જેવા ગંભીર આક્ષેપો પણ હવે કરવામાં આવી રહ્યા છે. પોલીસ જે છે, પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે હવે મોટા સવાલો જે છે નવસાદ સોલંકીએ ઉપાડી દેલા છે કે પાટડીમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે 2 ડીવાયએસપી સહિતનો મોટો કાફલો પણ જે છે ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર હોવા છતાં મારામારીની જે ઘટના બની છે તે સુરક્ષા વ્યવસ્થા પર ઘણા મોટા સવાલો અહીંયા ઊભા કરી દે છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું ખરેખરમાં કોઈ વ્યક્તિ દ્વારા ત્યાં છરી લઈને લોકોને ડરાવવામાં આવતો હતો જેવા આક્ષેપો ખરેખરમાં સાચા છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.